અને તોફાન. ગંગાનગરના હનુમાનગઢમાં ભારે આંધી, ચુરુમાં પણ તેજ પવન સાથે ધૂળની આંધી. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ધૂળની આંધી મધ્ય રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. તો આ ચુરુના દ્રશ્યો. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો આ ધૂળની આંધી મધ્ય રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. ધૂળની આંધી મધ્ય રાજસ્થાન તરફ આગળ વધતી તો આ દ્રશ્યો સામે આવ્યા છે. ગંગાનગરના હનુમાનગઢમાં ભારે આંધીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચુરુમાં પણ તેજ પવન સાથે આંધી. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, લોકોમાં ભયનો માહોલ. જે રીતે આંધી વંટોળ, ચુરુમાં પણ તેજ પવન સાથે ધૂળની આંધીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે. ધૂળની આંધીથી લોકોમાં ભયનો માહોલ છે. ઉત્તર રાજસ્થાનમાં તરફ આ ધૂળની આંધી જે છે તે આગળ વધી રહી છે. ગંગાનગરના હનુમાનગઢના આ દ્રશ્યો છે. પંજાબના